હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે। હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી। તેમને હવે પ્રવક્તા મંત્રી પણ બનાવવામાં આવ્યા છે। સરકારી પ્રવક્તા મંત્રી પણ તેમને બનાવવામાં આવ્યા છે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા। તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે। હર્ષ સંઘવીને બનાવાયા પ્રવક્તા મંત્રી। કનુભાઈ દેસાઈ અને બળવંતસિંહના સ્થાને નવા પ્રવક્તા મંત્રી નિમવામાં આવ્યા છે। તો આ જાહેરાત જે કરવામાં આવી છે, હર્ષ સંઘવીને મળી વધુ એક મોટી જવાબદારી। હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા, તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। કનુભાઈ દેસાઈ અને બળવંતસિંહના સ્થાને નવા પ્રવક્તા મંત્રી નિમવામાં આવ્યા। સંઘવી અને વાઘાણીને હવે પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। તો હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી। હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી પણ બનાવવામાં આવ્યા છે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। આ બંને મંત્રીઓને પ્રવક્તા મંત્રીની જવાબદારી પણ આપવામાં આવી।